નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસની ગુજરાતી વાત કરું. જેતપુરના રોડ પર દબાણ ફેન્સિંગ વોલનું ડિમોલેશન કરવા ગયેલ નગરપાલિકાની ટીમ વિલા મોઢે પરત ફરી હતી. શહેરના નકલંગ રોડ ઉપર રાધે કૃષ્ણા પાર્કની ફિનિશિંગ વોલ નવા બની રહેલ રોડમાં દબાણરૂપ હોવાની નગરપાલિકાની નોટિસ બાદ ફિનિશિંગ વોલનું ડિમોલેશન કરવા ઇન્ચાર્જ ઇજનેર નિકુંજની આગેવાનીમાં પહોંચી હતી. નગરપાલિકાની ટીમ દિવાલ ડિમોલેશન કરવા પહોંચતા ડિમોલેશન દરમિયાન પાર્કના માલિક અને ઇજનેર નિકુંજ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. નગરપાલિકાની દબાણ નોટિસનો નગરપાલિકાને જવાબ આપી દીધાનો પાર્કના માલિકનો જવાબ. નોટિસનો જવાબ નગરપાલિકામાં પહોંચી ગયો હશે પણ પોતાને ન મળ્યો હોવાનો ઇજનેરનો જવાબ. અંતે નોટિસના જવાબનો જવાબ આપ્યા બાદ જ ફિનિશિંગ વોલનું ડિમોલેશન કરવાના નિર્ણય સાથે નગરપાલિકાની ટીમ પરત ફરી હતી. જેકેએસની ગુજરાતી સાથે રાકેશ પીઠડિયા, જેતપુર. જવાબ આપ્યો ને મેં. તમે નિરાતે વાત કરો. બોલો શું કહો? બરાબર. કોર્ટ મેટરની વાત રહેવા દો. પહેલા નિરાતે વાત કરો. હા, પહેલા એ વાત કરો. તમારા ભાઈ એમ કે ઊંચા અવાજે નહીં બોલો. આ વાલ નીચે. બરાબર. તમારા નોટિસનો જવાબ તમે નોટિસ દઈ દીધી, અમે નોટિસનો જવાબ કરી દેવું. તમારે એફઆઈઆર દાખલ કરવી તો એફઆઈઆર કરજો. જવાબ ક્યારે તમે દાખલ કરો? એને પહેલા તમે કોઈ એક્શન ન લઈ શકો. અમને જવાબ નથી મળ્યો એટલે અમે અત્યારે કાર્યવાહી કરવા આવ્યા છીએ. તમને જવાબ નથી મળ્યો તો આઉટવર્ડ જે તમે ડિપાર્ટમેન્ટ બનાવ્યો છે એના માટે નગરપાલિકાએ બનાવ્યો. જોઈ લઈએ, અમે ઓફિસે જઈને જોઈ લેશું. હવે મારે એક એક જણાને તો હું ન દઈ શકું. અમે ક્યાં કીધું એક એક જણાને? તો તમે એ જોઈ લ્યો, તમે તમારે એનો જવાબ આપો મને. અત્યારે રોકાવું પડે ને. આ જવાબ મળી જશે તમને. હા, તો અત્યારે કઈ એક્શન ન લઈ શકો. તો અત્યારે અમે ઊભું રાખી, બરાબર, અમે તમને જવાબ આપીને પછી અમે કાર્યવાહી કરશું. પછી કાર્યવાહી કરજો તમે તમારા. નહીં, એને નોટિસનો જવાબ કરાવીને પછી બપોર પછી જવાબ આપી દો, પછી કાલ પરમ દિનો પાછું ગોઠ મારે. હાલ રોહિત લઈ લે. મને 2 દિવસ પહેલા 3 દિવસ પહેલા મને નોટિસ આપેલી હતી, જેનો મેં ઓન ધ સ્પોટ સેમ ડે જવાબ આપી દીધેલો છે. જે 7 તારીખની આઉટવર્ડની મારી પાસે રિસિપ્ટ છે, જે મેં નગરપાલિકાને આપી દીધી. છતાં એ લોકો મને વિધાઉટ જાણ કર્યા વગર અત્યારે પાડવા આવેલા છે, અને એમાં 50% તો મારી દિવાલ પાડી નાખી. જેમાં આ જે રસ્તો હકીકતમાં મારી માલિકીની અંદર ટિપ્પણ પ્રમાણે અને નકશા પ્રમાણે મારી માલિકીની અંદરની આ દિવાલ આવેલી છે, જે નગરપાલિકા ખોટી રીતના બિનકાયદેસર રીતના જેને કહી શકાય બાહુબળ દખાડીને અને મારી દિવાલો પાડે છે, જેમાં કોઈ બી જાતનું તથ્ય અવેલેબલ છે નહીં. નગરપાલિકાની જો હુકમ કરે છે. આગળ આમ પહોળો રસ્તો છે ને એમ કે છે કે આપણે 18 મીટર જેવું છે કે કેવું? 18 મીટરનો રોડ પ્રપોઝ છે, હજી ફાઇનલ નથી. પ્રપોઝ એટલે એમ કહેવાય કે જે ફ્યુચરમાં બનવાનો છે. હજી એ પ્રપોઝમાં ફાઇનલ તો થયો જ નથી. બરાબર. તો હાલો, મારો 18 મીટરનો રોડ હોય, મારો પાડો છો, તો આગળ જતા મકાન આવે છે તો મકાનને બી પાડવા પડશે ને. બરોબર છે. મારું કહેવાનું એટલું છે, કરો તો બધાયનું કરો, નકર મારું શું કામ કરો છો? બરાબર. આગળ મકાન આવેલા છે, તમે આમાં વિડીયો આ રીતના દેખાડશો તો આગળ મકાન આવેલા છે, તો મકાનને કેમ નથી પાડતા? સાચી વાત છે. રોડની સામે સીધું મકાન આવે છે. સીધું મકાન આવે છે તો મકાનને પાડો. મને કોઈ પ્રોબ્લેમ નથી, બસ તો કરો આખો રોડ. તો મારી સામે જ કેમ પગલાં લેવામાં આવે છે? અને મારે પગલાં લેવાનો કોઈ છે જ નહીં. કાયદેસર રીતના કોઈ પગલાં લઈ જ ન શકે ને. આ તો બાહુબળ દખાડે છે મારી રીતના. દિવાલમાં આ અમારો જેતપુર નવાગઢ નગરપાલિકાનો 18 મીટરનો ડીપી રોડ છે. આ લોકોએ જ્યારે પ્રપોઝ ડીપી છે એ તમે જણાવો સાહેબ. આ અમારા જેતપુર નવાગઢ નગરપાલિકાનો પ્રપોઝડ ડેવલપમેન્ટ પ્લાન છે. આ લોકોએ અમારા પ્લાન મુજબ એનામાં રસ્તો મૂકેલો છે. એટલે આ ડીપી રોડ છે, એમાં આ જે હતો એ જૂનો ગાડા કેળો છે, એને સંલગ્ન અમે ડીપી રોડ મૂકેલો. એટલે ડીપી રોડ મૂકેલો એટલે જે તે બિનખેતી કરવાવાળાએ અમારો જ્યારે પ્રપોઝડ ડીપી થયો હોય એ પછીના જે કાંઈ બિનખેતી થાય એમાં અમારા ડેવલપમેન્ટ પ્લાનમાં જે મુજબના રોડ રસ્તા હોય એ મુજબના એને રોડ રસ્તા મૂકવાના હોય. હવે પાછળની સોસાયટી જવા માટે આ રસ્તો સાંકડો થઈ ગયો. અમે ડેવલપમેન્ટ પ્લાનમાં મોટો રોડ પહોળો કરેલો છે, એના જ અનુસંધાને એ લોકોએ ત્યાં પેરેલલી રોડ મૂકેલો છે. અને હવે એ લોકો એમ કહે છે કે અમે આ દિવાલ ન કાઢી, એના અનુસંધાને અમે આ દિવાલનું ડિમોલિશન કરવા આવેલા છીએ. એ એવું કહે છે કે અમે એમને નોટિસ આપેલી હતી, એ લોકો એમ કહે છે કે અમે જવાબ ઇન્વર્ટ કરાવી દીધો છે. એટલે હવે અમે અમારા ટેબલ ઉપર હજી એનો જવાબ આવેલો નહોતો, ઇન્વર્ટ શાખામાં પડેલો છે. અમે એનો જવાબનો જોઈને જે કાંઈ એને પ્રત્યુત્તર પાઠવવાનો હશે પ્રત્યુત્તર પાઠવી દઈશું, અને ત્યારબાદ આગળની કાર્યવાહી કરશું. નિયમ અનુસાર હોય તો થાય. હા, એ તો નિયમ અનુસાર ડેવલપમેન્ટ પ્લાન અમારો ડીપી છે, પ્રપોઝ ડીપી છે, ડીપીની હદમાં દિવાલ છે, તો એ તો અમે કરી શકશું. અમે એ રીતનો જવાબ આપીને પછી ત્યારબાદ આગળની કાર્યવાહી કરશું. ઓકે.